हेलो फ्रेंड्स, केम छो बधा। आई होप तमे बधा मस्त अने स्वस्थ हशो। तो आज एकदम रबड़ीदार खीर साथे ऑथेंटिक गुजराती बटाकावाड़ा जे श्राद्ध में આપણે બનાવતા હોઈએ છીએ એની રેસીપી હું બનાવું છું આજે મારી રસોઈમાં। તો જે આપણે ખીર બનાવતા હોઈએ છીએ અને એની અંદર આપણે ઘણા બધા ડ્રાય ફ્રૂટ્સ નાખીને બનાવતા હોઈએ છીએ, તો એ જ ડ્રાય ફ્રૂટ્સને થોડા અલગ રીતે આપણે અંદર નાખીશું તો આખો ટેસ્ટ એનો અલગ આવશે, લુક પણ અલગ આવશે। તો અહીં જે ખીર બનાવવાની છે એના માટે મેં 8 થી 10 બદામ, 12 થી 15 જેટલા પિસ્તા અને એક મુઠ્ઠી જેટલે કાજુ લીધા છે મેં। તો ત્રણેયને આપણે પલાળી દેવાના છે। સાથે એક નાની વાડકી મેં ચોખા લીધા છે, એને પણ આપણે પલાળી દઈશું। તમે કોઈ પણ ચોખા લઈ શકો છો। મેં અહીં બાસમતી ચોખા લીધા છે, એને ધોઈને મેં પલાળી દીધા છે। તો અહીં ફાડા કાજુ મેં લીધા છે, એક મુઠ્ઠી જેટલા લીધા છે। થોડા વધારે તમારે નાખવા હોય તો નાખી શકો છો। સાથે 1 લીટર દૂધ લીધું છે અને 1 લીટર દૂધમાંથી જ આપણે ખીર બનાવીશું। તો એકદમ રબડી જેવી આપણી ખીર બનશે, ટેસ્ટમાં પણ એવી હશે ને લુકમાં પણ। તો અહીં જે દૂધ છે એ ગોલ્ડ દૂધ આવે છે જે અમૂલનું, એ જ લીધું છે। તો અહીં આપણે કાજુને ઉકળવા માટે મૂકી દઈશું, મતલબ પાણીમાં એને ઉકાળીશું। એ જ રીતે બદામ અને પિસ્તાને પણ મેં ભેગા જ આ રીતે 2 થી 3 મિનિટ માટે ઉકાળી લીધા છે પાણીમાં। અને હવે એને પાણી ગરમ કાઢી અને ઠંડુ પાણી નાખી દઈશું, જેથી એ ફટાફટ એની જે છાલ છે એ રિમૂવ થઈ જશે। તો તમે જોઈ રહ્યા છો ખૂબ ઇઝી રીતે આ રીતે તમે બદામને ક્યારેક તમારે જરૂર હોય એની છાલ કાઢવાની, તો બદામ અને પિસ્તા બંનેની છાલ આસાનીથી નીકળી જાય છે। અને આ રીતે થોડું જે આપણે પલાળીને આ રીતે એની છાલ કાઢીને અંદર નાખીશું આપણે ખીરમાં, તો એનાથી સરસ એનો લુક આવે છે, ટેસ્ટ પણ આવે છે। જરૂરી નથી તમને પસંદ હોય એ રીતે તમે નાખી શકો છો, પણ ક્યારેક તમને જરૂર હોય તો આ રીતે તમે એની છાલને કાઢી શકો છો। તો બસ આપણે આ રીતે બધી છાલને કાઢી નાખીશું। અને જે કાજુ છે આપણે જે એને ઉકાળીને રાખ્યા છે એને આપણે હવે કાઢી લઈશું ગાળી, અને એને પણ આપણે પીસવાના છે। આ કાજુ છે એની આપણે પેસ્ટ બનાવવાની છે। તો કાજુ સરસ રીતે પલળી ગયા છે અને ચોખા પણ સારા પલળી ગયા છે। અને એક બાજુ આપણે દૂધને ઉકળવા માટે મૂકી દીધું છે। એક ઉભરો આવશે એટલે આપણે એની અંદર ચોખા નાખવાના છે। તો દૂધમાં ઉભરો આવે ત્યાં સુધીમાં બટાકાવાળા માટેના જે બટાકા છે એને બાફી લઈશું। તમે લગભગ 500 ગ્રામની આસપાસ બટાકા લીધા છે અને મોટા બટાકા છે એટલે એને 2 ટુકડામાં કટ કરી અને કુકરમાં 3 થી 4 સીટી વગાડીને બાફી લઈશું। તો અહીં દૂધમાં એક ઉભરો આવી ગયો છે। તો હવે આપણે એની અંદર આપણે જે ચોખા છે એને નાખીશું, પણ એના પહેલાં આપણે જે કાજુ છે એને પણ આપણે પેસ્ટ બનાવવાની છે। તો આ જે ચોખાને ખીરમાં નાખવાના છે એ પહેલાં, મતલબ દૂધમાં નાખવાના છે એના પહેલાં આ રીતે આપણે એને મસળી લઈશું, જેથી એ નાના નાના ટુકડામાં ફેરવાઈ જશે અને એનાથી એ ખૂબ ઝડપથી ચડી પણ જશે અને થિકનેસ સરસ આવશે આપણી ખીરની। તો અહીં કાજુને આપણે પીસવાના છે, એની પેસ્ટ બનાવવાની છે। તો અહીં ગરમ દૂધ મેં લીધું છે 2 ચમચા જેટલું, સાથે 1 ચમચી જેટલા મેં ચોખા નાખ્યા છે એની અંદર સાથે પીસવા માટે। તો અને બાકીના ચોખા છે એને આપણે દૂધની અંદર નાખી દઈશું। તો દૂધમાં એક ઉભરો આવે એના પછી આપણે અંદર ચોખા નાખીશું અને ચોખા સરસ ચડી જાય પછી જ આપણે એમાં ખાંડ નાખવાની છે। તો જે કાજુ અને જે ચોખા છે એની પેસ્ટ આપણે બનાવવાની છે એ આપણે સરસ બની ગઈ છે, એને મેં સરસ રીતે પીસી લીધું છે। તમે જોઈ રહ્યા છો એકદમ સરસ આપણી થીક પેસ્ટ બનીને રેડી છે। તો હવે આપણે એ પેસ્ટને પણ દૂધમાં નાખી દઈશું અને હવે આપણે દૂધને થોડું હલાવતા રહીશું વચ્ચે વચ્ચે। અને જે થોડા કેસરના તાંતણા મેં લીધા છે એને પણ આપણે આ રીતે ગરમ દૂધમાં એને પલાળી દઈશું અને આ રીતે થોડું એને મિક્સ કરીશું જેથી સરસ કલર એનો પકડાય। એને પણ આપણે દૂધની અંદર નાખી દઈશું। હવે ચોખા નાખ્યા છે તો એ ખીર જ છે, તો ખીરની અંદર નાખી દઈશું અને હવે સતત એ કલર રિલીઝ કરશે કેસર, અને ધીમે ધીમે આપણી જે ખીર છે એનો કલર થોડો કેસરી પડતો, મતલબ યલો પડતો થતો જશે। કેસર જેમ જેમ કલર છોડશે એમ એમ આપણી ખીરનો કલર બદલાતો રહેશે। અને હજુ 3 થી 4 મિનિટ રહી અને ઉકળે
અને ચોખા લગભગ ચડી જાય બરાબર એના પછી આપણે ખાંડ નાખીશું। તો અહીં 1 લીટર દૂધ છે તો એની સામે 4 મોટી ચમચી મેં ખાંડ નાખી છે। સોરી, ખાંડ મેં 3 ચમચી જ નાખી છે, કેમ કે અમે થોડું ઓછું ગળ્યું ખાઈએ છીએ, પણ તમે 4 ચમચી નાખશો તો એ બરાબર ગળપણ એનું માપોમાપ આવી જશે। તો બસ આ રીતે હવે ખાંડ નાખી છે એટલે થોડી ફરીથી આપણી ખીર છે થોડી પાતળી થઈ જશે। તો એને ફરી આપણે 3 થી 4 મિનિટ માટે થોડી ઉકાળીશું, જેથી એકદમ એ ઘટ્ટ થઈ જશે। અને આ ખીર છે એ ઠંડી થશે ત્યારે પણ ઘટ્ટ થઈ જશે, અને એના પછી આપણે ફ્રીજમાં મૂકીશું એટલે એનાથી પણ વધારે થીક થઈ જશે। તો તમે જોઈ રહ્યા છો 4 થી 5 મિનિટ પછી સરસ રીતે આપણી જે ખીર છે એ થીક થઈ ગઈ છે। એને મેં નીચે ઉતારી લીધી છે, અને હવે આપણે એની અંદર બદામ અને પિસ્તા સાથે 1/4 ચમચી જેટલા મેં ઇલાયચી નાખી છે, ઇલાયચીનો પાવડર, અને સાથે આપણે જાયફળ થોડું નાખીશું 1/4 ચમચી જેટલું। તો એ ખીર આપણી થોડીક જ છે એટલે બધી વસ્તુ થોડી થોડી નાખીશું। તો જાયફળ નાખવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે, સુગંધ આવે છે, અને જે ખીર છે આપણને નડતી નથી। તો તમે જોઈ રહ્યા છો કે થીક એવી આપણી ખીર બનીને રેડી છે, જાણે રબડી જ જોઈ લો। રબડી જેવી ખીર આપણી, એને મેં પાણી મૂકી મોટા વાસણમાં અંદર મૂકી દીધી એટલે એકદમ ઠંડી થઈ ગઈ, અને ઠંડી થયા પછી તમે જોઈ રહ્યા છો એકદમ સરસ થીક થઈ ગઈ છે। તો હવે એને ફ્રીજમાં મૂકી દઈશું, અને બટાકા સરસ બફાઈ ગયા છે તો એની અંદર આપણે આદું અને મરચાં નાખ્યા છે, 4 થી 5 તીખા મરચાં, અને 1 થી 2 ઇંચ 1.5 ઇંચ જેટલું મેં આદું લીધું હતું, એને સરસ રીતે પીસી અને નાખી દીધું છે। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, 1/4 ચમચી કરતાં પણ ઓછી મેં હળદર નાખી છે, એટલી 1/4 ચમચી જેટલી મેં હિંગ નાખી છે, 1/4 ચમચી જેટલું મેં ગરમ મસાલો નાખ્યો છે, અને કોથમીર નાખી છે 1 થી 2 મુઠ્ઠી જેટલી। કોથમીર થોડી વધારે હશે તો ટેસ્ટ સરસ આવશે। સાથે 2 ચમચી મેં તલ નાખ્યા છે, 1 ચમચી મેં ખાંડ નાખી છે। અહીં જે સ્વાદ છે એકદમ ગુજરાતી આપણા બટાકાવાળા ખાટા મીઠા અને તીખા એવો આનો સ્વાદ આવશે। તો અહીં લીંબુ મેં 1 નિતારી દીધું છે। તો બટાકાવાળા ખૂબ અલગ અલગ રીતે બનતા હોય છે, થોડા અલગ અલગ મસાલા સાથે, પણ આજે સિમ્પલ રીત પ્રમાણે, ગુજરાતી રીત પ્રમાણે આપણે બનાવ્યા છે। તો આની અંદર તમે સિંગદાણા છે, દાડમના દાણા છે, બધું જ નાખવું હોય તો નાખી શકો છો, વલિયારી પણ નાખી શકો છો। તો અહીં વલિયારી હું ભૂલી ગઈ છું, અને જે દાડમ છે મારી પાસે છે નહીં, તો અહીં મેં થોડા કાજુના ટુકડા નાખ્યા છે, એ પણ ખૂબ સરસ લાગે છે। આ ઓપ્શનલ છે, તમારે નાખવા હોય તો નાખવાના। અને હવે એને આપણે નાના બોલ્સ બનાવી દઈશું। તો તમને જે સાઈઝના ગમે એ સાઈઝના તમારે બોલ્સ બનાવી લેવાના। તો ખૂબ જ ટેસ્ટી, અને એકવાર ખાવાનું ચાલુ કરો તો તમે સતત ખાતા જ રહો એવા ટેસ્ટી આ બટાકાવાળા બનતા હોય છે। તો અહીં મેં 1 થી 1.5 વાડકી જેટલો મેં ચણાનો લોટ લીધો છે, જે બેસન આવે છે એ લીધું છે મેં, અને એને હવે આપણે થોડું થોડું પાણી લઈ અને એનું બેટર બનાવી લઈશું। તો આ ખીરું બહુ થીક નહીં, બહુ પતલું નહીં, એવું આપણે બનાવવાનું છે, અને આ રીતે જ એને ફેંટવાનું છે જેથી કોઈ કણી અંદર રહી ના જાય। અને હાથ વડે આ રીતે થોડું ફેંટીશું તો એનો કલર થોડો ચેન્જ થઈ જશે, અને બટાકાવાળા છે એનું પડ છે એ ખૂબ જ સરસ સોફ્ટ બનશે। અહીં સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી હિંગ નાખીશું આપણે। અહીં મેં હળદર નથી નાખી, તમારે નાખવી હોય તો નાખી શકો છો। તમે જોઈ રહ્યા છો ચમચીને કોટ થાય એવું આપણે ખીરું બનાવવાનું છે, મતલબ ચમચીને કોટ થઈ રહ્યું હોય તો એ આપણે બટાકાવાળાને પણ સારી રીતે કોટ થશે જ। તો બસ થોડું પાતળું લાગે છે મને, પણ ચાલી જશે। એને હવે આપણે થોડી વાર ઢાંકી અને મૂકી દઈશું, લગભગ 10 મિનિટ રહી, અને હવે આપણે બટાકાવાળા ઉતારીશું। અને ખીરું તમે જોઈ રહ્યા છો સરસ રીતે સેટ થઈ ગયું છે। અને હવે બટાકાવાળા માટે જે તેલ છે એને મેં મીડિયમ ગેસ પર મીડિયમ તાપે રાખેલું છે, અને આ રીતે આપણે બધા જ બટાકાવાળાને ઉતારી લઈશું। તો અહીં મેં કીધું એમ ખીરું છે સ્લાઇટ પાતળું છે, પણ અને એને લીધે જ આ રીતે અલગથી મમરી છે એ પડે છે, પણ વાંધો નહીં, આ મમરી ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે। તો તમને જો મમરી ના ગમતી હોય અથવા ના ભાવતી હોય અથવા તો ના ગમતી હોય આ રીતે મમરી પડે એવું, થોડું તમારે ખીરું છે એ થોડું થીક રાખવાનું। તો બસ આ રીતે ખૂબ જ ટેસ્ટી એવી આપણી ખીર છે એ પણ બની ગઈ છે, અને સાથે બટાકાવડા પણ બની ગયા છે। તો તમે આ રીતે બટાકાવડા બનાવશો તો એ એકદમ
સિમ્પલ રીત છે એની, અને સિમ્પલ આપણા ઘરના મસાલાથી બની જાય છે. કોઈ એક્સ્ટ્રા કોઈ બહારથી વસ્તુ લાવવાની જરૂર નથી પડતી. અને જે ખીર છે એની અંદરના જે ડ્રાયફ્રૂટ્સ આપણે નાખીએ છીએ એને મેં થોડા અલગ રીતે નાખીને મેં બનાવી છે ખીર. તો એ ખીર છે એકદમ આપણી રબડી જેવી બનીને રેડી થઈ છે. મતલબ રબડીદાર ખીર તમે કહી શકો. તો તમે એકવાર બનાવશો અને ખાશો તો જ તમને ખબર પડશે કે કેટલી ટેસ્ટી બને છે. તો જરૂરથી બનાવજો. તો બસ આ રીતે આપણે બધા જ બટાકાવડાને ઉતારી લઈશું. તમે જોઈ રહ્યા છો ખૂબ જ સરસ એનો કલર આવી રહ્યો છે બટાકાવડાનો, અને ઉપરથી એકદમ સરસ સોફ્ટ એવા એનું પડ છે, એકદમ સોફ્ટ છે. તો તમને જો ઉપરનું પડ થોડું કડક ગમતું હોય તો તમે અંદર 1-2 ચમચી ચોખાનો લોટ પણ નાખી શકો છો. એનાથી જે એ ઉપરનું પડ છે, લેયર છે, એ થોડું ક્રિસ્પી બનશે. અથવા તમે સોજી પણ નાખી શકો છો. તો બસ આપણા બટાકાવડા અને ખીર રેડી છે. તો ફ્રીજમાં મૂક્યા પછી ઠંડી થયા પછી તમે જોઈ રહ્યા છો એકદમ ક્રીમી રબડીદાર આપણી જે ખીર છે એ બની ગઈ છે. ખૂબ જ ઓછા ચોખા મેં નાખ્યા છતાં પણ સરસ બની છે. તો ખીરને અહીં મેં ગુલાબની પાંદડી અને બદામની કતરણથી ગાર્નિશ કરી છે, અને એને રોટલી સાથે સર્વ કરી છે. તો દાળ ભાત શાક વગરની પણ આ નાનકડી શ્રાદ્ધ સ્પેશિયલ થાળી ખૂબ ટેસ્ટી બની છે. તો આજની રેસીપી જોવા બદલ થેન્ક યુ. રાધે રાધે.